કેવાયસી અને આધાર કાર્ડના અપડેટ માટે રજળપાટ કરતા નાગરિકો માટે જિલ્લા પ્રશાસન દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાની 4 નગરપાલિકામાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે પાલિકાની હદની શાળાઓમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરી દ્વારા પંચમહાલ જિલ્લાની 4 નગરપાલિકામાં કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કામગીરી માટે 40 જેટલી આધાર કીટ ફાળવવામાં આવી હતી। ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરા નગરપાલિકા હદ વિસ્તારમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા વીસી અને પુરવઠા મામલતદાર કચેરીના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા। સાથે સ્થાનિક એનજીઓની ટીમના યુવાનો પણ જિલ્લા પ્રશાસનની મદદ માટે જોડાયા હતા। પંચમહાલ જિલ્લાની અંદર જે 4 નગરપાલિકાઓ આવેલી છે એ 4 નગરપાલિકાઓની અંદર આજે અમારી કલેક્ટર કચેરી પુરવઠા શાખા, મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આજે 4 મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ 4 મેગા કેમ્પની અંદર દરેક કેમ્પની અંદર 10 આધાર કીટો મૂકવામાં આવેલી છે, એટલે કુલ 40 આધાર કીટો મૂકવામાં આવેલી છે। સાથે સાથે આજુબાજુના ગ્રામ પંચાયતના જે વીસી છે એવા 10 વીસીની પણ મૂકવામાં આવેલા છે, એટલે કુલ 40 વીસીને પણ મૂકવામાં આવેલા છે। આજરોજ એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આધાર કાર્ડ અપડેટ અને કેવાયસીના કામ કરવામાં આવ્યા। આજે વહેલી સવારથી ઇકબાલ પ્રાથમિક શાળા પોલન બજાર ખાતે પ્રજાજનો લાઇનમાં લાગી અને પોતાનું અપડેશનનું જે કંઈ કામ હતું તે પૂરું કરાવવા માટે તત્પર હતા અને લાઈનો લાગેલી છે। 10 કીટો ટોટલ અહીંયા લાગેલી છે અને 10 કીટોમાં કામ ચાલુ છે। બહુ સુચારું આયોજન મુજબ કામ ચાલી રહ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘણો અમને સહકાર આપવામાં આવ્યો છે। રવિવારના રોજ યોજવામાં આવેલા મેગા કેમ્પમાં 10,000 કરતાં વધુ નાગરિકોએ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી કરાવી હતી। નગરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા ગોધરા સહિત અન્ય 4 નગરપાલિકાઓમાં જે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈ નગરજનોએ મહદ અંશે થોડી રાહત ચોક્કસથી થવા પામી છે। ગોધરા નગરપાલિકા વિસ્તારમાં મેગા કેમ્પના આયોજન બદલ સ્થાનિક આગેવાનો તેમજ સામાજિક કાર્યકરોએ જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ આ પ્રકારે કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી પ્રશાસન સમક્ષ અપીલ કરવામાં આવી હતી।